कार्यक्रम पूर्व के कल के दिन से बिल्कुल नियमित और समयबद्ध चल रहा है। चूंकि आज डिमांड ज़्यादा है, कुछ और प्रोग्राम ऐड हो गया है, आपसे माफ़ी चाहूँगा। आधा पौन घंटा कार्यक्रम 2 बजे के बाद तक भी चल सकता है, उसके बाद में समापन होगा। नीरू बहन। बोलो राजेश्वर भगवान की जय, अर्बुदा मात की जय, श्री भगवती माता जी की जय। खूब सुंदर આજના 2 દિવસના નારી શક્તિ મહાસંમેલનની અંદર ઉપસ્થિત અમારા ગુજરાતના માનનીય રમીલાબેનજી, અમારી મહિલા કમિટીના ચેરમેન રીટાબેનશ્રી, ઓલ ઇન્ડિયા કમિટીના મેમ્બરશ્રીઓ, રાજસ્થાનમાંથી અમારા વિદ્યાલક્ષ્મીબેન, હમણાં જ ધારાસભ્યનું ઇલેક્શનમાં ટિકિટ લઈ જે સાહસ કર્યું એવા સરોજબેન, મંચસ્થ મહેમાનો, અત્રે ઉપસ્થિત મારા સમાજના ગૌરવશાળી પાઘડીથી શોભતા એવા મારા વડીલો, મારી નારી શક્તિ દીકરીઓ, મહિલાઓ અને મીડિયાવાળા, ખાસ એનાઉન્સર સરોજબેન, મહેન્દ્રભાઈ, બાકીના અન્ય ભાઈઓ, આપ સૌનું ગુજરાતથી નીરુબેન ચૌધરી હાર્દિક સ્વાગત કરું છું, નમન કરું છું। ગુજરાતથી આવું છું, ગુજરાતીમાં બોલીશ। છેલ્લા 5 વર્ષથી હું આવી રીતે મારા સમાજની અંદર જે હમણાં જ ભગવતી માતાજીએ કીધું એ પ્રમાણે જે ચાલી રહ્યું એવા દૂષણો દૂર કરવા માટેના મહાસંમેલનો કરી રહી છું। મારા નોકરીનો ટાઈમ બાદ કરતા સંપૂર્ણ સમાજ હું મારા સમય બધો જ હું મારા સમાજ માટે આપું છું। આજે રાજસ્થાનની અંદર પણ 30 તારીખે આવું સંમેલન માટેનો ફોન ખુદ માતાજીએ મને કર્યો, તો આ 2 દિવસની મારી ઘરની અંદર લગ્નની મામાજીના જ ઘેર લગ્ન હોવા છતાં પણ માતાજીના આદેશના કારણે હું 2 દિવસ આપ સૌનો દર્શન કરવા આવી અને ખરેખર ધન્ય થઈ ગઈ। આખા ગુજરાતની અંદર તો દરેક જગ્યાએ મારો સમાજ મળતો હોય અને પાઘડીથી શોભતો હોય એવું જોયેલું હતું, પણ આજે રાજસ્થાનની અંદર પણ આ સંસ્કૃતિ ચૌધરીની વ્હાઈટ પાઘડીમાં શોભી રહ્યા છું અને મારી બહેનો લાલ ચુંદડીમાં। ખરેખર આવો સમાજ દુનિયામાં મેં ક્યાંય નથી જોયો। એક કહેવત છે કે ચૌધરીની ઓળખ ન હોય, ચૌધરીની હાઈટ હોય, ચૌધરીની લાઈટ હોય અને જે વ્હાઈટ હોય એ જ મારો ચૌધરી હોય। કોઈ પણ જગ્યાએ જાઓ તમે તો એ અલગથી દેખાશે। ખાસ કરીને હું આજે માતૃશ્રી ભગવતીબાઈ કો 2 હાથ જોડી ખૂબ ખૂબ વંદન કરું છું કે દુનિયાની અંદર આજે જો નારી શક્તિનો ઐતિહાસિક મહાસંમેલન જો કર્યું હોય તો આવા રાજસ્થાનમાં પાલીમાં ચોંગા ગામે મારા માતાજીએ કર્યું છે। એક ગૌરવની બાબત છે કે સ્ત્રીએ આજે આવડું મોટું સ્ત્રી શક્તિનું પ્રદર્શન કરી આજે દુનિયાની અંદર ચૌધરી સમાજનો ડંકો વગાડ્યો છે। આવડી સંખ્યા ક્યાંય કોઈ સમાજની અંદર ક્યારે ભેગી નહીં થાય એ મને વિશ્વાસ છે, પણ માતાજી આવી રીતે વર્ષે ને વર્ષે એકાદ વખત 1 દિવસનું જો સંમેલન થશે તો મારી આજે મેં જોયું કે રાજસ્થાનની નારીઓ બધી ઘૂંઘટામાં છે, મર્યાદામાં છે। અમારા ગુજરાતની અંદર આવી રીતે ઘૂંઘટમાં કોઈ રહેતું નથી, પણ છતાં આજે સ્ટેજ ઉપર જેની લાઈન લાગી કે આવડું મોટું સ્ટેજ
આજે આ સંમેલનની અંદર બનાવ્યું, પણ નાનું પડી રહ્યું. એટલી નારીઓ આજે કોઈ ને કોઈ હોદ્દાની ઉપર બિરાજમાન છે, અને છતાં પણ એમની મર્યાદાથી સુશોભિત થઈ અને આજે મંચ ઉપર એકથી એક ખૂબ સુંદર માહિતી આપી છે. ધન્ય છે મારી નારીને. ચમકતી હે बिजली, चमकती है बिजली तो आकाश बदलती है, उठती है आंधी तो दिन रात बदलती है, પણ जगती है नारी, પણ जगती है नारी तो इतिहास बदलती है, इतिहास बदलती है. આજે નારી શક્તિ જાગી ગઈ છે. કદાચ આવું સ્ટેજ ઉપર બોલવાનું મારી રાજસ્થાન વાળી બધી જ મહિલા નારી શક્તિને પહેલી વાર ચાન્સ મળ્યો હશે, પણ ખરેખર ખૂબ સુંદર વાતથી એમને આપણને સૌને પ્રભાવિત કરી દીધા છે. હવે આપણા સમાજની અંદર તો જોવા જઈએ મર્યાદાના કારણે એક બાર લગ્ન, એક સાટા પેટું, અને ખાસમ ખાસ એ રિવાજ છે કે નહીં મને નથી ખબર, પણ કહી રહી છું કે આવડું બધું દાતાઓ થઈ અને દાન કરતા હોય ત્યારે આપણે દીકરીના ઘરના જો પૈસા લેતા હોય તો એ મોટામાં મોટું આપણા સમાજ માટે કલંક છે. દીકરી આપણા ઘરની લક્ષ્મી કહેવાય. દીકરીને ક્યારેય ના વેચાય, પણ છતાં પણ અમુક સમાજની અંદર દીકરીના પૈસા લેવાતા હોય છે. તો એના કારણે પણ આપણી દીકરી એના મન મુજબ અન્ય સમાજમાં લવ મેરેજ કરીને ભાગી જતી હોય છે. તો આ માટે મારા વડીલો અહીંયા ઉપસ્થિત છું ત્યારે બે હાથ જોડી વિનંતી કરું છું કે જો દીકરી માટે આવું કોઈ દૂષણ હોય, એની સાસરીમાંથી લેવાતા પૈસા તો બંધ કરજો. જે આપશો લઈ એના ઘરે જશે. ચૌધરીની દીકરી ક્યારે એના પિયરમાં આપી જાણે પણ લઈ નથી જાણતી. બધું મૂકીને જાય, ક્યારે કહેતી નથી કે મને કહી દો. તો એનું આ કામ તમે કરી લેજો. બાળપણમાં સગાઈ નહીં કરતા, એની ભણાવવાની ઉંમર છે એને ભણાવજો. એની ઈચ્છા મુજબ ભણાઈ અને એનું 21 વર્ષ પછી એનું લગ્ન કરજો. તો તમારા છૂટાછેડાવાળો જે કંઈ પ્રોબ્લેમ ઊભો થાય છે એ સમાજમાં નહીં થાય. એકબીજાની પસંદગી કરવા દેજો. જમાનો બદલાયો છે. પહેલાં માતા પિતા કરતા અને દીકરા દીકરીઓ એ લગ્નને માન્ય કરતા. અત્યારે દીકરીઓ દીકરા કરતા આગળ જવા લાગી છું. પહેલાં વાત કરી 2016માં ગુરુકુલમાં માત્ર 152 જેટલી દીકરીઓ હતી. અત્યારે 1200 દીકરીઓ ભણી રહી છે. 1200માંથી કેટલી દીકરીઓ ક્યાંય સુધી પહોંચી હશે. અને જો એના લેવલમાં એનો જીવન સાથી જો ના મળે તો એ ખોટું કામ કરી લેશે. એટલા માટે જો આપણને ખબર હોય કે આપણી પગલી ભણી આગળ જનારી છે તો એની ઉંમર જોઈ અને એના લેવલનો સંબંધ કરજો. હું ખાસ સંતોષબેનને મારી રિક્વેસ્ટ છે, રાજસ્થાનની અંદર મેરેજ બ્યુરો બનાવો અને એની અંદર દીકરા દીકરીનો અભ્યાસનું તમે એક બુકલેટ તૈયાર કરો, જેથી કરીને એના સમકક્ષ એના માટે એના પતિ અને પત્ની ભાઈઓ માટે પણ આપણા દીકરાઓ માટે પણ વિચારીએ અને એને પણ એના લાયક પાત્ર મળી શકે એવું આપણે આયોજન કરીએ. બધા ભેગા મળી આવું કંઈક કરશું તો જ સમાજનું નિર્માણ થશે, તો જ આપણા રાષ્ટ્રનું નિર્માણ થશે. એ બધા આપણે સૌ સાથે મળીને કરીશું. શિક્ષણ લઈ રહ્યા છો દીકરીઓ, માતાજીએ કીધું આપણે હર હંમેશા નીચે જોઈને ચાલવાનું. તો આપણા બેઠેલા મા બાપ ક્યારે એમને પાઘડી નીચે મૂકવાનો વારો નહીં આવે કે ક્યારે નીચું જોઈને જોવાનો વારો નહીં આવે. આપણે જ નીચું જોઈને ચાલીશું તો આપણા માતા પિતા હર હંમેશા પાછળ ઊંચું જોઈને ચાલશે. વ્યસનની ખૂબ વાત કરી. વ્યસન તો છે જ. રજવાડોએ વ્યસન છોડ્યું. કેમ કે રજવાડાનું રજવાડું ગયું. એમને દાન ચૌધરી પટેલમાં કર્યું અને આ જે કંઈ વ્યસન ફાલ્યું ફૂલ્યું આપણા ચૌધરીમાં એ બંધ કરવા માટે મેં પણ મારા સમાજની અંદર લગ્નની અંદર ચાલતા વરઘોડા અને એમાં જો વેચાતું વ્યસન બંધ કરવા માટે ખૂબ દંડ પ્રથાથી એક આયોજન કર્યું છે કે જે
તમારે પણ અહીંયા લગ્નમાં અફીણ એવો રિવાજ છે એ બંધ કરી અને ખાલી લગ્નની અંદર ખાવાનો એક દિવસ વધારી મોજ કરજો. બાકી વ્યસન કરી અને શરીર નહીં બગાડતા. આવડા મોટા ભવ્ય સંત મહંતો આપણી આટલું બધું શિક્ષા દેતા હોય અને આપણા સમાજમાં આવું વ્યસન હોય તો જતા દિવસે આપણું શરીર પતી જાય, પણ આપણી નારીનું શું થાય, આપણા બાલ બચ્ચાનું શું થાય, એમનું ધ્યાનમાં રાખી વ્યસન પણ તમે ખાસ બંધ કરજો એવું હું ખાસ બે હાથ જોડી વિનંતી કરવા આવી છું. જ્યારે જ્યારે મારી જરૂર પડે રાજસ્થાનની અંદર કોઈ જગ્યાએ મિટિંગમાં તો 100% યાદ કરજો. હું મારી જાતનો ધન્ય માનીશ. આજે ગુજરાતમાંથી 8 જ મહિલાઓ આવ્યા છીએ, પણ 8 મહિલાનું પણ આજે રાજસ્થાનમાં સ્ટેજ ઉપર સ્થાન આપી અમારું ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તો આવું આયોજન કરતાઓનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. ગઈકાલથી ચાલતો કાર્યક્રમ સતત શિડ્યુલ ટાઈટ. પહેલો પ્રોગ્રામ ચૌધરીનો એવો હશે કે સવારથી નારીઓ ઘર છોડી કામ છોડી અને આયા છું કે દૂધનો દોવાનો સમય હોય છતાં પણ મંચની અંદર બેસી અને આવડા બધા વક્તાઓનું સહન કરી રહ્યા છે. તો ખરેખર ધન્ય અને આભાર તો તમારો શ્રોતાઓનો કહેવાય કે વક્તાઓ તો બદલાતા રહે છે પણ શ્રોતાઓ અમને સહન કરી રહ્યા છે. તો તમારો પણ હું ગુજરાતની ઓરથી ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ 2 દિવસથી ખૂબ સારી ચર્ચા થઈ રહી છે. ખાસ અમારી સિંગર ભારતીબેન પણ કચ્છમાંથી અહીંયા ભજન ગાવા માટે આવી હતી. ગઈકાલે રાત્રે એને પણ સારી એવી જમાવટ કરી હતી. થોડુંક તમે બધા રૂકી ગયા હો તો અમે ગુજરાતના ગરબા કરી અને તમને ગુજરાતના ગરબા પણ શીખવી લેત. પણ કઈ વાંધો નહીં, બીજો પ્રોગ્રામ હોય ત્યારે કંઈ ખાસ નાઈટ ગુજરાતી ગરબા રાખી અને અમારા ગુજરાતની રમઝટ લેવાની મજા કરાવજો ને કરજો એવી આશા રાખું છું. હું અત્યારે સાબરડેરીમાં નોકરી કરું છું. સાથે સાથે આપણી ઓલ ઇન્ડિયા કમિટીની અંદર પણ સદસ્ય છું. ખાસ અખિલ ભારતીય હિન્દુ મહાસભાની હું પ્રેસિડેન્ટ છું ઓલ ગુજરાતની. વિરાટ બજરંગ દળની પણ ગુજરાત પ્રેસિડેન્ટ છું. જે અત્યારે પેન્શન યોજનાની ઓલ ઇન્ડિયા લેવલે લડાઈ ચાલી રહી છે એની ચીફ કોર્ડિનેટર છું ઓલ ગુજરાતની. મહાકાલી મંદિર સાબલીની હું ટ્રસ્ટી છું અને મારા ડિપાર્ટમેન્ટની હેડ છું. છતાં પણ હું મારા સમાજને ખાસ કોઈ બી જગ્યાએ મિટિંગ હોય કઈ કાર્ય હોય તો રાત દિવસ મહેનત કરી મારા સમાજને આગળ આવે એ માટે મહેનત કરી રહી છું. આજ દિન સુધી રમીલાબેને બધું ઘણી મહેનત કરી છે, પણ હવે પછી અમારા જેવાય કોઈએ તૈયાર થવું પડશે એવું વિચારી એમનામાંથી જ કંઈક શીખી અને આગળ જવા માટેની મને પ્રેરણા મળી છે. અહીં ગુજરાતથી બોલાવી મારું બહુમાન કર્યું, મને બોલવા માટેની તક આપી એ બદલ આપ સૌનો હું આયોજનકર્તાઓનો ખૂબ 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 આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કી, અર્બુદા માત કી જ, રાજેશ્વર ભગવાન की, भगवती बाई ने जय। बहुत ही सुंदर शब्दों में आपके सामने नीरू बहन ने अपनी बात रखी है और नीरू बहन से मुखातिब होते हुए मैं निवेदन करना चाहूँगा कि जो मीठी बातें आपने कही है गुजराती के अंदर वो हमें बहुत अच्छी लगी है और वाकई में इन्होंने अपनी अंतरात्मा की बात हमारे सामने प्रस्तुत की। नीरू बहन का बहुत बहुत धन्यवाद कि आपने बहुत शानदार शब्दों को पिरो करके हमें गदगद कर दिया। ये हमारा सौभाग्य था कि ऐसी वडील, ऐसी अग्रणी महिलाएं जो संगठन में भी आगे रहती है, वो बहुत बहुत बधाई इनको। नीरू बहन, हम और इंतजार करेंगे आपका और आपके ऐसे शानदार उद्बोधन के लिए आपको ढेर सारी बधाई इस मंच के माध्यम से पूरे राजस्थान की ओर से आपका तहे दिल से स्वागत और अभिनंदन। और अब मुझे और उद्घोषणा करनी है। चैनाराम जी गमना जी का गांव जेठंत्री जिला बालोतरा 1,11,111 रुपए, बहुत बहुत धन्यवाद। समर्थाराम जी, मानाराम जी भोजाणी गांव पारलू जिला बालोतरा
1,11,111 कॉलेज भवन के लिए।